ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે અમારે શાંતાબેન ગરારા, શાંતા માસીના જન્મદિવસ નિમિત્તે। જ્યારે શાંતા માસી આવ્યા હતા ને ત્યારે જ જમણવાર આપી ગયા હતા, એટલે આજે આખા દિવસનો પ્રસાદ ફરાળ, આખા દિવસનો ફરાળ શાંતા માસી તરફથી છે। એ બેસો, આજનો પ્રસાદ છે રસ પૂરી। અહીં બતાવા રસ પૂરી, ફરાળી ચેવડો, કેળાની વેફર અને તરબૂચ ખાધું હતું। કેટલા વાગે ખાધું? 5 વાગે તરબૂચ ખાધું। બપોરે ખીચડી ને ચેવડો ને વેફર ને એવું, સવારે વેફર। આખો દી આજ મોજ જ છે। આજનો પ્રસાદ છે બટેકાનું શાક છે, ફરાળી પૂરી, કેરીનો રસ, કેળાની વેફર। જય માતાજી, જય માતાજી। આજે કોના તરફથી પ્રસાદ છે? શાંતાબા કોના તરફથી? કોના તરફથી? હાલો, શું છે આજ પ્રસાદમાં? રસ પૂરી, બટેકાનું શાક, ફરાળી ચેવડો, કેળાની વેફર। આજે અમારે લંડનથી શાંતા માસી આવ્યા હતા ને એના તરફથી આજનો પ્રસાદ છે। એમનો જન્મદિવસ હતો ને 10 તારીખે, ત્યારનો હતો જમણવાર, પણ હું નહોતી। હેપી બર્થડે કહી દો। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શાંતાબા, હેપી બર્થડે ટુ યુ। ઓમ તો બહુ મોટું હાલે, અત્યારે કેમ નથી હાલતું? ભગવાનની જય બોલ। સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નવનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કષ્ટભંજન દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ગંગા મૈયાની જય, અપને અપને માતા પિતાની જય, માતાશ્રીની જય। હે મહારાજ, તમારા પધારો, મેં આપણો અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર। હે મહારાજ, લેજો સાથે લેજો, રક્ષા કરજો ભગવાન। થેન્ક યુ, થેન્ક યુ। જમવા માંડો। ભગવાનને પ્રાર્થના કરી કે શાંતા માસીનું જીવન ભગવાનમય તો છે, પણ વધારે ભગવાનમય બને અને સેવા તો કરે છે, હજી વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના। હા, આજથી એક્ઝામ ચાલુ છે, આજથી એક્ઝામ ચાલુ થઈ છે। હા, જય સ્વામિનારાયણ। બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। ભાવિકા કેરાય, જય સ્વામિનારાયણ। ડોગરિયા ઘનશ્યામભાઈ, જય સ્વામિનારાયણ। રણજીતભાઈ, બધાને જય સ્વામિનારાયણ। આજે એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ બધાને। એકાદશીના જય સ્વામિનારાયણ।
બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ કેટલી વાર ફરાળ કર્યું? 5 વાર. 5 વાર કર્યું. સવારે ચા ને ચેવડો ને વેફર ને, બપોરે ખીચડી ને વેફર ને ચેવડો ને છાસ ને એ બધું. રોંઢે પાછું તરબૂચ ખાધું. હા અનિલભાઈ મળી જાય છો. દીક્ષિતાબેન જય સ્વામિનારાયણ. એકાદશીના બધાને જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મયંકભાઈ પટેલ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બીએમ ખાચર જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા ભાવિકાબેન, ભગવાનની ઈચ્છા, આપણે કઈ ફળની આશા નહીં રાખવાની. જયંતિભાઈ જય સ્વામિનારાયણ. રાજુ રજનીકાંતભાઈ જય સ્વામિનારાયણ. મોટાબેન 11 જય. ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ. મુકેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દિનેશભાઈ જય સ્વામિનારાયણ. કેમ બેન આજ મોડું ઓફ? કાંઈ મોડું ઓફ નથી, થાકી ગઈ છું હમણાં. દોડ આમને મતું ને બહુ થાક લાગ્યો છે. બહુ એટલે બહુ. હમણાં આમ કહું ને એટલો થાક લાગ્યો ને. હું 5 વર્ષની સેવામાં જેટલો થાક નથી લાગ્યો ને એટલો હમણાં થાક લાગ્યો છે. જય શ્રી કૃષ્ણ. કન્ટિન્યુ હરિદ્વારથી આવીને 13 દિવસની આમને આમ દોડું છું ને એટલે બહુ થાક છે. એટલે તબિયત થોડીક આમ તેમ હતી. આમ અવાજ બેસી ગયો. આ અવાજ પરથી લાગે ને પણ નથી, શરીરમાં થોડુંક સરખું નથી આજ. જય સ્વામિનારાયણ. 2-3 દિવસ થાક રહેશે પછી સરખું થઈ જશે. જય સ્વામિનારાયણ. બધાને જય હંસાબેન જય સ્વામિનારાયણ. હરેશભાઈ જય સ્વામિનારાયણ. ગોરધનભાઈ જય સ્વામિનારાયણ. પરેશભાઈ જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ જય સ્વામિનારાયણ. ઘેરે બેઠા વિડીયો જોવે ઘનશ્યામભાઈ. યોગેશભાઈ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. છાત્રાના ફોર્મ તો ભરાઈ ગયા છે. જગ્યા હશે તો જણાવીશ. જગ્યા થશે તો જણાવીશ. મને મેસેજ કરી દેજો ને, એમનું આધાર કાર્ડ મોકલી દેજો. એક દિવસ આશ્રમની મુલાકાત લેવી. ચોક્કસ આવજો, ચોક્કસ પધારજો.
શિલ્પાબેન જય સ્વામિનારાયણ. સેવામાં ખાસ તમે મેસેજ ઘણા બધા મને મેસેજ કરે છે, યાત્રામાં અમને સેવામાં લઈ જાજો. તમને કેમ યાત્રામાં સેવા લઈ જાઓ? કે યાત્રામાં સેવામાં જ બધાને આવવું જોઈએ. મારે અહીં રોજના માટે જે સેવા કરતા હોય એમને વારાફરતી લઈ જવાના હોય ને, કેમ કે તમારે તો બધાને યાત્રાના એ સેવાના નામે યાત્રામાં આવવું જ હોય. પણ ના એ નહીં બને, કેમ કે આખું વર્ષ જેને વધારે સેવા આપી હોય ને એનો વારો આવે યાત્રામાં સેવા કરવાનો. એટલે આ એક ખાસ યાદ રાખજો ને. મને એ બાને ફોન ન કરતા ને મેસેજ ન કરતા કે અમારે સેવામાં આવવું છે. સેવા કર્યા વગર લાડવા ક્યાંય નહીં મળે. ના, હું એટલી બધી મૂર્ખઈ નથી કે તમારી મીઠી વાતોમાં આવીને તમને લઈ જાઓ. એ નહીં બને. જે એક વર્ષ કન્ટિન્યુ જેને જાજી સેવા આપી હોય ને આશ્રમમાં એને લઈ જવામાં આવશે. એટલે એવું નહીં પૈસાથી, દેહથી. જેને દેહથી સેવા આપી હોય ને એને, કેમ કે પેલો એનો ચાન્સ હોય. નહીં તો એમ બધા બહુ બધાને સેવામાં આવવું હોય. બેન યાત્રામાં સેવામાં લઈ જાજો, ના. એટલે મહેરબાની કરીને મને ફોન ન કરતા એ બાને. હું તટસ્થ પક્ષ રાખવા વાળી છું. પછી કોઈ પણ હોય, મારો પરિવાર હોય તોય ન ચાલે, પછી કોઈ પણ હોય. અને જે જરૂર છે ને એવા જ ખાસ બાને લઈ જઈશ. ઓલા કે અમાર સગાને એ કોઈને નહીં, એ કાંઈ નહીં બને. તો બધાને સગા જ ભરાઈ જાય. એટલે એ માન નથી કરવું. જે જરૂરિયાત પરિવારના બા છે ને, જે કોઈ દિવસ યાત્રા નથી કરી શકે એમને, જેની પરિસ્થિતિ નબળી છે ને, એને જ હું લઈ જવાની છું. ફોર્મય ભરાઈ ગયા છે, એટલે એમાં જગ્યા થશે તો લઈ જઈશ બીજાને. નહીં તો લાગવગ વાળા જ ન ખૂટે. એટલે મહેરબાની કરીને મન કઈને શરમાવતાય નહીં, તો તમારે માન રાખવામાં નહીં આવે. હાર્દિકભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ કે આપણે દેખાડા માટે સેવા નથી કરતા, ઉપરવાળાને રાજી કરવા સેવા કરી છે. એટલે મારે ક્યાંય સગાવાલામાં કે ક્યાંય સારું નથી થવું. એટલે હું કોઈનું ખોટું માન નહીં રાખું. જય સ્વામિનારાયણ. દીપકભાઈ જય સ્વામિનારાયણ. બધાને ચાલો સાજા કરીને જય સ્વામિનારાયણ. એકાદશી છે, ભગવાનને પ્રાર્થના કરી કે હરેક જીવનું ભગવાન મંગલ કરજો અને દેશની રક્ષા કરજો. અત્યારે આટલી ગરમીમાં બિચારા આર્મીઓ કેવી રીતના બોર્ડર ઉપર રહેતા હશે. આપણે અંદર આવી બેઠા છીએ તો આટલી ગરમી લાગે. વિચારો એ આપણા દેશ માટે કેટલું કરે છે. હું તો સાચા નેતા એ બધાને માનું. ત્યારે આપણે સરસ રીતે રહી શકીએ છીએ. આ કેટલી ગરમી છે હમણાં તો. હા હાર્દિકભાઈ, સરસ. એ તટસ્થ જ વાત થશે અહીંયા, પછી કોઈ પણ હોય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણે કઈ દુનિયા પાસે એવોર્ડ લેવો નથી, ભગવાન પાસે એવોર્ડ લેવો છે. એટલે કોઈ સારા કે ખરાબ કે જેને જે કહેવા હોય એવા કહે, પણ નિયમમાં કાંઈ બાંધછોડ નહીં થાય. હસમુખભાઈ, હું બેન રાજકોટથી છું. કાંઈ વાંધો નહીં ભાઈ. તમે દેવજીભાઈ જય સ્વામિનારાયણ. રણજીતભાઈ, હું ક્યાં દવા લઉં છું? એક ગોળી વર્ષો પહેલાની છે એ લેવાની, બીજી એકેય ગોળી હું લેતી જ નથી. જે થવું એ થાય. હું આવીશ જાત્રામાં. મેહુલભાઈ, હમણાં એક લેક્ચર તો આપી દીધું કે નહીં આવવા મળે.
થેન્ક યુ ભાઈ, ભગવાન કરાવે. હવે ફરાર કરી લ્યો, દવા લેવાની તમારે. હું દવા લેતી જ નથી, મારી દવા ઉપરવાળો. દુઃખ આવે કે સુખ આવે, મારી દવા બધું ઉપરવાળો જ છે. હું કોઈની દવા માનતી જ નથી. બધી દોરી એના હાથમાં. સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, જીવાડે તોય ભલે, લઈ જાય તોય ભલે. હું એના ભરોસે છું બસ. મને એટલો વિશ્વાસ છે એની પર. પછી એમાં જે થવું હોય ભલે થાય. ધર્મિષ્ઠાબેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સત્સંગમાં આજે વાત કરું. સત્સંગમાંથી 2-3 ફોન આવ્યા કે આ એકા બીજા સંતો ઊંચ નીચ બધું ધર્મમાં બતાવતા કે આ સાચું ના ખોટું. એટલે મારી પાસે 80 થી 100 વર્ષ પહેલાનું વચરામૃત છે. એટલે મેં કીધું જેને જાણવું હોય ને સત્ય, એ આમાં લખ્યું છે. અત્યારે શું કે બધાને સંસ્થા આગળ લઈ જવા માટે જેને હોય એને પુસ્તક ફેરવી નાખ્યા હોય. પોતાને બધાને ભગવાન થઈને પૂજાવા માટે ભગવાનને સાઈડ કરી દીધા હોય અને પોતાની મન ગળિત પુસ્તક લખી નાખ્યા હોય. એટલે મારી પાસે છે ને ભગવાન 80 થી 100 વર્ષ પહેલાનું વચનામૃત છે. મારા દાદીનો સત્સંગ આવેલો છે. એટલે એ ત્યારનું પુસ્તક મારી પાસે છે. જેને સાચું જાણવું હોય ને એને એ વચનામૃત મારી પાસે છે. એના પેજ આમ તેમ થઈ ગયા હતા. મેં બુક બાઇડિંગ કરાવીને રાખી દીધું છે. બુક બાઇડિંગ કરાવીને રાખી દીધું છે. એટલે હંમેશા છે ને સત્ય છે ને એ એક દિવસ તો ઊભું જ રહે, ભલે એને કષ્ટી પડે. એટલે હંમેશા મૂળને પકડો. નવા ફાટા તો 500 નીકળશે. એટલે આ બાબતે મને ફોન ન કરવો. જેને મજા આવે ને એમાં માનવાનું. જેને મજા આવે ત્યાં સ્વામિનારાયણ સત્સંગમાં આટલા બધા ફાટા છે. જેને જ્યાં મજા આવે ત્યાં માનવાનું. હું તો 2 જ ગાદી માનું, એક વડતાલ અને એક અમદાવાદ. ભગવાન જે સ્થાપીને ગયા ને હું એને વરેલી છું બસ. મને ખબર છે ભગવાને 6 મંદિર પોતાના હાથે સ્થાપ્યા ને પછી આપણે એમાં કોઈ સંશય કરીને તો આપણે મૂર્ખા કહેવાય. મને આટલી ખબર છે. આ સામાન્ય નોલેજ છે બસ. બીજું નોલેજ જે લેવા જવું પડે એમ જ નથી. ભગવાન પોતે સ્થાપીને ગયા છે. પછી એને વળીને રહેવાનું હોય. પછી જેને મજા આવે ત્યાં રહેવાય. આપણે કોઈને ઓલું છે જ નહીં. આપણને એમ જ થાય ભાવે કુભાવે ભજે તો સ્વામિનારાયણને ને. એટલે આપણો તો આ મતના માણસ છીએ. ભગવાન પોતે સ્થાપીને ગયા છે. વિચારો, પોતે સ્થાપીને બધા મંદિર ગયા છે. જુનાગઢ, ધોલેરા, ગઢડા, વડતાલ, અમદાવાદ, આ બધા પોતે પ્રભુએ પોતાની જાતે મૂર્તિ પધરાવી છે. અને પછી આપણે ઓલું સાચું ને ઓલું ખોટું નહીં કરવા જાય ને એ તો આપણે મૂર્ખા કહેવાય. બેન તમારી અમૃતવાણીને વંદન કરીએ. ના પણ આવા ફોન આવે ને એટલે પછી કેવું પડે કે તમારે જેને જ્યાં માનવું હોય ત્યાં છૂટ જ છે. એટલે આ બાબતે ફોન ન કરતા. મને એટલી ખબર છે કે ભગવાન મંદિર સ્થાપીને ગયા છે. એ વડતાલ એ મંદિરને બધા વળીને રહ્યો ને પછી મજા આવે ત્યાં રહ્યો. તમને જેનામ શ્રદ્ધા હોય ત્યાં રહ્યો. પણ ભગવાન સ્વામિનારાયણ આપણને આમ 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 કહીને અરીસો બતાવીને ગયા છે. પછી ન માની તો એ મૂર્ખ આપણે જ કહેવાય. આ સામાન્ય નોલેજ છે. આટલું સામાન્ય નોલેજ છે. પછી ભગવાન મોટા કે અત્યારે જે પોતાની લીલા બતાવતા હોય એ મોટા, એ મને નથી ખબર. મને ખબર છે કે મારા ભગવાન સ્થાપીને ગયા ને એ મારા માટે સર્વોપરી છે. પછી જેને માનતા હોય એના માટે એ સર્વોપરી હોય. એટલે આ બાબતે મહેરબાની તાણા ખેંચ ચાલતી હોય ને સત્સંગમાં, એમાં મહેરબાની કરીને મને ફોન ન કરતા. તમને મજા આવે ત્યાં માનો ને મજા આવે ત્યાં જાઓ ને મજા આવે એના ચરણે પડો. હું તો જો આ 6 મંદિર ભગવાન સ્થાપીને ગયા ને હું એને માનવા વાળી છું બસ. મને ખબર છે કે એમાં ભગવાન સ્થાપીને ગયા છે. અને જે ભગવાન 2 ગાદી સ્થાપીને ગયા હું એને માનવા વાળી છું. અત્યારની બધી નવું તો કેટલુંય નીકળશે, હજી કેટલુંય નીકળશે.
ભગવાન સ્વામિનારાયણ એવું કહીને ગયા હતા કે હાથમાં કંકુ જરશે ને એવું બતાવશે, પણ એ માનવું ન માનવું આપણી ઉપર છે. બેન, એકવાર તમારા આશ્રમની મુલાકાત લેવી છે ફેમિલી સાથે, ચોક્કસ પધારજો. હા, માની તો ભગવાન હૃદયમાં જ છે, બસ બીજે ક્યાંય માનવા જવાની જરૂર જ નથી. તમે જેને માનતા હોય ને એની મૂર્તિ લઈને બેસો ને એટલે ભગવાન સાક્ષાત છે, માતાજી સાક્ષાત છે. પણ આપણે શું વાડામાં ભરાઈ જાય છે, વાડામાં ઓલો વાડો સાચો ને આ વાડો સાચો ને ઓલું ખોટું ને આ સાચું ને એવું, એમાં ભરાઈ જાય છે. એમાં છે ને પછી ફોગટ ફેરાના કેટલાય જન્મ લેવા પડે છે. કેમ કે ઓલી આમ એક ગાંઠ બંધાઈ ગઈ હોય ને, છૂટે નહીં. તમે ગમે એમ કરો તોય છૂટે નહીં. પણ આટલું નજર સામે ચોખ્ખો હરીસો બતાવીને ગયા હોય, પછી એમાં સંશય કરી તો આપણા જેવા મૂર્ખા કોણ? આપણા જેવા મૂર્ખા કોણ? ભગવાન મંદિર સ્થાપીને ગયા, જો અમદાવાદ, પછી વડતાલ, પછી ભુજ, પછી ધોલેરા, ગઢડા, જૂનાગઢ, આ બધા ભગવાનની હયાતીમાં મંદિર બનેલા છે. અને આપણને બધું આમ અરીસાની જેમ બતાવે, સાક્ષી પૂરે છે. એટલે હું આ મતની છું. સાચા સંતોને નમસ્કાર, પણ હું તો બધું ભગવાનને જ માનું છું. કેમ કે એક સામાન્ય નોલેજ આપું તમને, ખાલી થોડુંક સામાન્ય નોલેજ આપું આજે, કે મોદી સાહેબને મળી તો ઝડપ કામ થાય કે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને મળી તો ઝડપ કામ થાય? કોને મળી તો ઝડપ કામ થાય? કંઈ કામ કરાવવું હોય તો ડાયરેક્ટ ભગવાનને ન મળી તો આપણા કામ ઝડપ ન થાય. ભલે વચ્ચે ગુરુ હોય, ગુરુ આપણને ભગવાન સુધી ભેટો કરાવે, એ ગુરુ, પણ ભગવાનની તુલ્ય તો ગુરુ આવે જ નહીં. ભગવાનની તુલ્ય ગોંડલ અક્ષર ડેરી, બેન ગોંડલ અક્ષર ડેરીનું તમને કહું, હવે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના અગ્નિ સંસ્કાર થયા છે. અક્ષર ડેરી છે ને, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના અગ્નિ સંસ્કાર થયા છે. એ એટલા સમર્થ સંત હતા, જે ભગવાનની મૂર્તિ છે ને, આમ થોડીક વાર ભૂલાઈ જાય ને તો એનું માથાનું તાળવું ફાટી જતું. એનું માથાનું તાળવું ફાટી જતું. ભગવાનની મૂર્તિ થોડીક વાર ભૂલાય ને તો એ ગુણાતીતાનંદ સ્વામી, એટલે ત્યાં તો સાક્ષાત કામ થાય છે. પણ આપણે પછી હું ઊંધા અર્થઘટન બધા કરવા માંડી. એટલે મહેરબાની કરીને સત્સંગમાં જે તાણાખેંચ ચાલતી ને, મને ફોન ન કરતા, નહીંતર પછી મારી ભાષામાં જવાબ સાંભળવા પડશે. આટલું તૈયારીમાં રહેજો. એટલે તમને જ્યાં મજા આવે ત્યાં માનજો. અને કીધું ને, બહુ જાણવું હોય ને તો 100 વર્ષ, 80 થી 100 વર્ષ પહેલાનું પુસ્તક મારી પાસે છે, વચનામૃત. એમાં સંસ્કૃતમાં ને એ કોઈ બદલું નથી. અત્યારે તો બધાએ અર્થઘટન કરીને બદલી જ નાખ્યું છે. જાજા પુસ્તક બદલી નાખ્યા છે. એટલે બહુ આમ જાણવું હોય ને સત્ય, તો એ પુસ્તક લઈને વાંચવા બેસજો, એટલે તમને બધું સમજાઈ જશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. એટલે ડાયરેક્ટ મૂળને પકડો. ઓલું કીર્તન છે ને, સિદ્ધને જાવો છો શિર કૂટવા રેલો, એક કીર્તન છે, મને થોડીક ખાલી આટલી કડી યાદ છે. એટલે ડાયરેક્ટ ભગવાનને કે માતાજીને જેને માનતા હોય ને એને માનો. બીજી માતાકૂટમાં આપણે નથી પડવું. દેવાંશીબેન મજામાં એકદમ. અને અમે બેન હરિદ્વાર આવી ગયા છીએ, ભરતભાઈ. તો આપણા આશ્રમે ગયા છો કે શું? જાજો આશ્રમે. ત્યાં આશ્રમ સંભાળવા 2 છોકરા છે જ. એક પ્રશાંત અત્યારે અહીંયા આવ્યો છે, અને બીજો છોકરો ત્યાં જ છે. અને અધિક મહિના માટે કોઈ ફોન ન કરતા. અધિક મહિનામાં આખો બુક છે આશ્રમ, કેમ કે એક મહિના બેનો ભજન કરવા રોકાવાના છે.
સરસ ડૉક્ટર પ્રવીણભાઈ, સરસ સરસ. ગરમી તો બહુ છે દેવાંશીબેન, બહુ ગરમી, તાપ બહુ પડે છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.